નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ગુરુ ગાદી એટલે શું અને ગુરુ કોણ છે. તો પહેલાં તો આપણે જોઈએ કે ગાદીમાં બે પ્રકાર હોય છે, ભૌતિક ગાદી અને એક અખંડ ગાદી. તો ભૌતિક ગાદીમાં તો આપણે જોઈએ છે સંસારિક ગાદી, જેને આપણે જોઈએ છીએ કે એ ગાદી પર આજે એક માણસ બેઠો હોય તો અમુક સમય પછી એ જ ગાદી પર બીજો માણસ આવી જાય છે, અમુક સમય પછી એ જ ગાદી પર ત્રીજો માણસ આવી જાય છે, અને અમુક સમય તો એ ગાડીનો ધ્વંસ પર થઈ જાય છે. ગાદી ત્યાં બસતી જ નથી, એના બદલામાં કોઈ બીજી પાર્ટી આવીને બેસી જાય છે. તો આ જે સંસારિક ગાદી છે, જેને જે ભૌતિક સુખની ગાદી છે, જે ભૌતિક ગાદી એટલે કે જે સ્થૂળ ગાદી છે, જેને આપણે જોઈ શકીએ છીએ, એ ગાદીને જ્યાં સુધી આપણું શરીર રહેશે ત્યાં સુધી શરીર સાથે જ આ ગાદી સંકળાયેલી છે. તમે જુઓ, કોઈ પણ ગુરુ હોય કે કોઈ પણ સાધુ હોય કે સંત હોય કે મહાત્મા હોય, હવે એ જે આપણે ભૌતિક ગાદી જેને આપણે કહીએ છીએ કે જે લાકડાની બનાવેલી હોય કે સિમેન્ટની બનાવેલી હોય કે બીજી કોઈ મટીરિયલથી જે ગાડીની બનાવેલી હોય, એ ભૌતિક ગાદી છે. અને એ ભૌતિક ગાદી પર બેસવાવાળો પણ ભૌતિક છે. બીજા નંબરે ભૌતિક ગાદી એ સ્થૂળ રૂપ છે અને બેસવાવાળો પણ સ્થૂળ રૂપ છે. તો ભૌતિક ગાદીનું જ્યારે પરિવર્તન થઈ જાય છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ વસ્તુનું પરિવર્તન શરૂ થાય છે. જેમ આપણે જોઈએ કે એક બાળકનો જન્મ થયો તો જન્મ, યુવાની અને મૃત્યુ, એમ તમે કોઈ પણ પ્રકારની ગાદી બનાવો, જ્યારે એને કારીગરો બનાવીને તૈયાર કરે છે તો એ ગાદી અનંત ગાદી હોતી નથી. એ ગાદી 100, 200 કે 250 કે 300 વર્ષે એ ગાદી જૂની થઈ જાય છે અને એનું જે મટીરિયલ છે એ સડવા માંડે છે, કે એનું લાકડું છે એ પણ સડવા માંડે છે, એ જૂનું થઈ જાય છે અને એ ગાદીનો નાશ થઈ જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે એ ગાદી પર બેસવાવાળા માણસો પણ બદલાઈ જાય છે અને એ માણસોનો પણ નાશ થઈ જાય છે. તો હવે આ બધી ભૌતિક શરીરની ગાદી છે, ભૌતિક ગાદીઓ છે, સંસારિક ગાદીઓ છે. અને આ સંસારની ગાદી કોઈ દિવસ અનંત ગાદી હોઈ જ ના શકે. તમે જુઓ, કોઈ પણ કર્મચારીની ગાદી હોય એ પણ ખંડિત ગાદી છે, કોઈ પણ ગુરુની ગાદી એ પણ ખંડિત ગાદી છે, કોઈ પણ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે બીજો કોઈ હોય, કોઈ VIP માણસ હોય, એની ગાદી પણ ખંડિત છે, અખંડ ગાદી કોઈને નથી. પણ સંસારિકની ક્રિયામાં આપણે જોઈએ તો ખંડિત ગાદી કામ કરી રહી છે. પણ અહીંયા તો હવે આ સંતોનો પ્રશ્ન છે, આ ગુરુનો પ્રશ્ન છે, આ સંસારનો પ્રશ્ન નથી. હવે ગુરુ ગાદી એટલે શું? તો પહેલાં તો મતલબ એ ગુરુ ગાદી અખંડ હોય, ગુરુ ગાદી ખંડિત હોય નહીં. અને બીજા નંબરે જે ગુરુ ગાદી પર જે બેઠો હોય એ પછી ત્યાંથી ઊભો થઈ શકતો નથી. જે ગુરુ ગાદી પર બેઠો એ જ ગુરુ હશે, એ પોતે સ્વયં ગુરુ ગાદી પર બેઠો હશે. ત્યાંથી પછી આજે આ ગ્રુપ બેઠો ને કાલે પેલો બેસે એવું ત્યાં થતું નથી. તો એ અખંડ ગાદી છે અને એના પર જે બેસવાવાળો છે એ પણ અખંડ છે. તો અહીંયા અખંડ ગાદીની વાત કરવામાં આવે છે. ત્યારે પછી કહેવાય છે કે હવે આપણે શું આપણી બેહોશીના કારણે કે આપણે આજે જોઈએ છીએ કે આજે દિવસે ને દિવસે સત્ય સુકાતું જાય છે અને અસત્યનું ઝાડ વિકસિત થતું જાય છે. આનું કારણ છે કે આપણે જે આપણી ઉર્જા રીતિ, કાલે પણ મેં થોડું ઘણું સમજાવ્યું કે આપણી ઉર્જા રીતિ ખાતર જે આપણે આપીએ છીએ એ અસત્યને આપીએ છીએ, સત્યને આપતા નથી. એટલે આપણે સત્યને જાણી શકતા નથી. બીજા નંબરે ગુરુ ગાદી એક એવી વસ્તુ છે કે ગુરુ ગાદી હોય ત્યાં કોઈ વિષય, વાસના, છલ, કપટ, દગા, પ્રપંચ, દ્વૈત ભાવ, બેપણું કે અહંકાર
કંઈ જ હોવું ના જોઈએ. કારણ કે જ્ઞાતિને જાતિ નહીં, ગુરુ કેરા દેશમાં, જેને આઠે પહોર આનંદ, જ્યાં આઠે પહોર ખીલેલું ફૂલ હોય અને એ ફૂલ, ખીલેલું ફૂલ પરમાત્મા રૂપી ડાળી સાથે આઠે પહોર, પછી સંસારના નિયમો છે પરિવર્તન, તો શરીર પરિવર્તનમાં તો આવવાનું જ છે. શરીરને દુઃખ પણ થવાનું છે, શરીરને ભૂખ પણ લાગવાની છે, શરીરને તરસ પણ લાગવાની છે. કોઈ તમને તમારું અપમાન કરે તો એ દુઃખ શરીરને થવાનું છે, શરીરમાં રોગ પણ થવાનો છે, શરીરમાં ઘણી બધી શરીરમાં ઘટનાઓ ઘટવાની છે. પણ કહેવાનો મતલબ જે ગુરુ ગાદી પર જે બેસી ગયો એની અંદર જીવનમાં દુઃખની પ્રક્રિયા આવતી જ નથી. એને આઠે પર આનંદ હોય છે. શરીરનો એક અંગ કપાઈ જવાથી ગુરુ ગાદી ઉપર બેસેલો પુરુષનું અંગ કપાઈ જતું નથી. શરીર ઉપર જે ગુરુ ગાદી પર જે બેઠેલો પુરુષ હોય અને એને કેન્સર થવાથી ગુરુ ગાદી પર બેઠેલા જે ગુરુ છે, ગુરુને કેન્સર થતું નથી. શરીર બીમાર પડવાથી જે ગુરુ ગાદી પર જે પુરુષ બેઠો એને કેન્સર થાય છે, એને પીડા થાય છે, પણ ગુરુને પીડા થતી નથી. કારણ કે ગુરુ ગાદીનો મકસદ આપણે જોઈએ તો ગુરુ ગાદીનો મકસદ એ છે કે જેમ આપણે એક શ્રીફળ જોઈએ, એક લીલું તમે શ્રીફળ જુઓ અને એક સૂકું શ્રીફળ જુઓ. હવે જે લીલું શ્રીફળ છે એના અંદર પાણી ભરેલું છે. હવે એ પાણી શું છે? એ પાણી વિષય વાસનાઓનું પાણી છે. અને એ જ વિષય વાસનાઓના પાણીના કારણે એનું જે શ્રીફળ છે એનું શરીર અને એનો ગર્ભ જોઈન્ટ થયેલો છે, જોડેલું હોય છે. પરંતુ જ્યારે એ શ્રીફળની અંદરથી વિષય વાસનાનું સંપૂર્ણપણે પાણી સુકાઈ જાય છે ત્યારે એના અંદર જે ગર્ભ હોય છે એના અંદરથી પણ પાણી સુકાઈ જાય છે અને ગર્ભ પોતે સુકાઈ જાય છે, કાચલી પોતે સુકાઈ જાય છે. અને ત્યારે પછી શરીરથી એ અલગ પડી જાય છે. જેમ જનક વૈદેહી કહેવાના, દેહ હોવા છતાં વૈદેહી, તો ગુરુની પણ એ જ સ્થિતિ થાય છે કે શરીર અને આત્મા બંને અલગ પડી જાય છે. એટલે શરીરને દુઃખ થવાથી શરીરને દુઃખ થાય છે, આત્માને કોઈ દુઃખ થતું નથી. આપણે જુઓ, જૂના ઇતિહાસો આપણે જુઓ કે ભગવાન બુદ્ધ એક વખત બેઠા, એમની કાનમાં લાકડા ગાલી દીધા તો શરીરને તકલીફ થઈ હતી, ભગવાન બુદ્ધને કોઈ તકલીફ થઈ નથી. ઈસુને સૂડીએ ચડાવી દીધા હતા તો ઈસુના શરીરને તકલીફ થઈ હતી, ઈસુને કોઈ તકલીફ થતી નથી. અરે એ બધી વાત છોડો, મનસુરની તો જીવતા જીવ એની ચામડી જેમ ઢોર મરી જાય અને આપણે જેની ચામડી અસ્ત્રાથી ઉતારી લઈએ એમ મનસુરની ચામડી ઉતારવામાં આવી હતી. તો પણ શરીરને તકલીફ થઈ હતી, મનસુરને કોઈ તકલીફ થઈ નથી. અને વિચાર કરો કે જે મૂળ ધ્વજ રાજા એને અંગ કાપીને એને આલ્યા હતા તો પછી શરીરને તકલીફ થઈ હતી, મૂળધ્વજ રાજાને કોઈ તકલીફ થઈ નથી. તો કહેવાનો મતલબ છે કે જેનું શરીરથી પોતે હું શરીર નથી, હું શરીરનો સાક્ષી છું અને હું દ્રષ્ટા છું. શરીરને મારે કંઈ લેવા દેવા નથી. શરીર પડી જવાથી હું પડી જતો નથી. શરીરની એક આંખ ફૂટી જવાથી શરીર બાડું થઈ જાય છે, પણ હું બાડો થતો નથી. શરીરનું એક અંગ કપાઈ જવાથી શરીર ખંડિત થઈ જાય છે, હું ખંડિત થતો નથી. તો આ જેનામાં ભાવ આવી ગયો, સંપૂર્ણપણે જે શરીર હોવા છતાં શરીરથી અલગ થઈ ગયો. અને એ પછી તમે જુઓ, એ આ 84ના બંધનમાંથી, એ પરિવર્તનમાંથી એ મુક્ત થઈ જાય છે. કારણ કે જેના અંદરથી સંપૂર્ણપણે વિષય વાસનાનું પાણી સુકાઈ જાય, સંપૂર્ણપણે સુકાઈ જવું જોઈએ. જો એક રત્તી બાર પર પાણી હશે તો એ કાચલી એના શરીર સાથે ચોંટેલી હશે, પણ સંપૂર્ણપણે વિષય વાસનાથી મુક્ત થઈ જાય. ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જ્યારે આ સ્ટેજ ઉપર માણસ આવી જાય અને ત્યારે પછી એને સત્યમ શિવમ સુંદરમનું જ્યારે એને લેબલ લાગી જાય અને એ ત્યાર પછી કહેવાય છે કે એ શરીરથી મુક્ત થઈ જશે. અને શરીરથી મુક્ત થઈ જશે એટલે જગતના તમામ પ્રકારના બંધનો એ તૂટી જાય છે
અને જગતના તમામ પ્રકારના બંધનો, એની 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને અંતઃકરણ, આ બધાનો એ માલિક થઈ જાય છે. પોતે આજ્ઞા ચક્રનો માલિક થઈ જાય છે અને પૂરા શરીરને એ હુકમ આપી રહ્યો છે. મનને પણ એ જ હુકમ આપી રહ્યો છે અને એની મરજીથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એની મરજીથી જ ચાલે છે. તો હવે એની મરજી, હવે જે માણસ ગાદી પર બેઠો હોય એની મરજીથી, આપણે માની લો કે એક સમ્રાટ ગાદી પર બેઠો છે, તો એ સમ્રાટની મરજીથી આખું રાજ્ય ચાલે છે, બરાબર. તો પછી હવે એ ગાદી, જેને આપણે ગુરુ ગાદી કહી છે, હવે એ સમ્રાટની ગાદી તો આપણે જો ક્ષણિક ગાદી છે અને એ ગાદી પર વિષય વાસના ભરેલી છે કે વિષય વાસનાવાળો સમ્રાટની ગાદી પર બેસી શકે છે. પણ ગુરુ ગાદી પર બેસવા માટે તો સૌ પ્રથમ જેમ સૂકા નાળિયેરની જે પોઝિશન હોય છે, જે સ્થિતિ હોય છે, એમ શરીરથી અલગ થઈ જવું પડે છે અને આત્મતત્વને સ્વયં જાણી લેવો પડે છે. તો હવે ગુરુ ગાદી ક્યાંય ધરતી ઉપર નથી. કોઈ મોટો તમે VIP આશ્રમ બનાવીને કોઈ પણ પ્રકારની તમે ગાદી બનાવી દો, એ ગુરુ ગાદી તો છે જ નહીં. એ ગાદી એક શરીર માટે બનાવેલી છે કે ગાદી તો આપણે જે પણ પ્રકારની આપણે ગાદી બનાવીએ છીએ, તમે ગમે તે પ્રકારની ગાદી બનાવી ક્યાંથી તમે? 5 તત્વમાંથી. હવે એના પર બેસવાવાળો કોણ છે? એ પણ 5 તત્વથી જ બનેલો છે. તો 5 તત્વનો સહયોગ 5 તત્વ કરી રહ્યું છે, પણ ગુરુ કરી રહ્યો નથી. ગુરુ એ ગાદીથી અલગ છે. તો હવે ગુરુ ગાદીને અને એ ગુરુ ગાદી બદલાઈ શકે છે, પણ ગુરુ ગાદી એક સ્થિરતા એવી છે કે ગુરુ ગાદી પર જે બેઠા પછી એ ગાદી બદલાતી નથી. તો એ આપણે કહીએ કે જે આપણે 5 તત્વથી જે માણસ ઉપર ઉઠી ગયો અને જે માણસના અંદર વિષય વાસના ક્યારે, એની ચેતના શુદ્ધ ક્યારે થાય છે કે ચેતના સંપૂર્ણપણે એના અંદરથી વિષય વાસનારૂપી પાણી સંપૂર્ણપણે પાણી સુકાઈ જાય ત્યારે એ ચેતના શુદ્ધ થાય છે. એના અંદર એક રત્તીભાર પણ 100ની અણી કરતાં 1000માં ભાગ જેટલી વિષય વાસના હોતી નથી. 100ની અણીથી 1000માં ભાગ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના એની અંદર હોતી નથી અને પોતે વિરાટ થઈ જાય છે અને પોતે આત્મારૂપ બની જાય છે. તો એ આત્મારૂપ છે જે આપણું જે, અને જે આપણે કહીએ કે જે આગળ મેં કહ્યું કે સમ્રાટ જ, આખા રાજનો સમ્રાટ, એ આખા ગાદી પર બેઠો બેઠો આખા રાજ્યને હુકમ આપી શકે છે. તો આપણે તો અનંત બ્રહ્માંડના સમ્રાટ છીએ, એક રાજ્યના સમ્રાટ નથી. અનંત બ્રહ્માંડના આપણે સમ્રાટ છીએ. ગુરુ એટલે કે અનંત બ્રહ્માંડનો સમ્રાટ. હવે અનંત બ્રહ્માંડનો જે સમ્રાટ હોય એની ગાદી અનંત બ્રહ્માંડથી પર હોવી જોઈએ. એની ગાદી 5 તત્વથી પર હોવી જોઈએ. કારણ કે જો ગુરુ ગાદી 5 તત્વથી પર હશે તો જે 5 તત્વને નિયંત્રણમાં રાખશે, 5 તત્વને એ હુકમ આપી શકશે, 5 તત્વને એ આજ્ઞા આપી શકશે, એને આદેશ આપી શકશે. તો હવે અહીંયા સુધી તો આપણે માનીએ કે અહીંયા સુધી તો અહીંયા 5 તત્વ જે આકાશ તત્વ છે અને આકાશ તત્વનું જે બ્રહ્માંડ છે ત્યાં અહીંયા આપણી ગુરુ ગાદી અહીંયા આજ્ઞા ચક્રમાંથી, એટલે કે જેને આપણે આત્મા શરીર કહીએ છીએ, એ આત્મા શરીર છે એ જ ગુરુ ગાદી છે અને એ જ સાચી ગુરુ ગાદી છે. એના સિવાય આ જગતમાં કોઈ સાચી ગુરુ ગાદી નથી કે આત્મા શરીર ઉપર જે ગુરુ બેસી ગયો. અને પછી તો નામ, રૂપ ને ગુણ તો મિથ્યા છે, કારણ કે એ ગુરુ છે જ નહીં, નામ એ ગુરુ છે જ નહીં. આ તમે એનું રૂપ જોઈ રહેશો, રૂપ એ ગુરુ છે જ નહીં, કે બધું જ વિનાશ થઈ જાય છે, બધાનો વિનાશ થાય, છેવટે બચે છે શું? એમાં હવે ગુરુ ગાદીએ પહોંચવા માટે આપણે શું કરવાનું છે કે આપણે જેમ ડુંગળી જોઈએ તો ડુંગળીનું આપણે એક એક પડ આપણે ખોલી નાખવાનું છે. અને એ રીતે આપણી શરીરની અંદર જે 7 ચક્રો છે અને એ 7 ચક્રના આપણા જે 7 પડ છે, અને પહેલું જે આપણું ચક્ર છે જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, એ પડ છે કામ વાસનાનું પડ છે. હવે એ પડને તમે આપણે ખોલવું પડશે. પેલી ડુંગળીના તો ઘણા પડ હોય છે, પણ આના 7 પડ જ હોય છે. આપણે
તો આપણે 6 પડ જ ખોલવાના છે. છઠ્ઠું પડ આપણે ખોલીએ, 5 પડ ખોલીએ તો છઠ્ઠા પડે આપણે ગુરુ ગાદી પર આપણી સ્થાપના થઈ જાય છે. તો હવે મૂલાધાર ચક્રથી માંડીને આજ્ઞા ચક્ર સુધી આપણે આમ જોઈએ તો આપણી અંદર 112 ચક્ર છે. પણ આપણે 112 ચક્ર એટલે આપણે જ્યારે આજ્ઞા ચક્રે પહોંચીએ ત્યારે 4 ચક્ર તો ઓટોમેટિક શરૂ થઈ જાય છે. બાકીના જે 108 ચક્ર છે એને આપણે આ ચક્રોની સાથે એ પણ પોતે એક્ટિવ થઈ જાય છે. એટલે જ આપણે માળામાં 108 મણકા આપણે નાખ્યા છીએ. તો 108 મણકાના જે આપણા જે ચક્રો છે એ જાગૃત કરે અને 108 જેમ ડુંગળીનું એક પડ છે એમ આપણા 108 પડ છે. 108 મેઇન આપણા જે ચક્ર છે બરાબર, આપણે 7 જ ચક્ર ગણીએ છીએ પણ એના પેટા ચક્ર છે એમ કહીને 112 થાય છે. એમાં જે 108 ચક્ર આપણે એક્ટિવ કરીએ અને ત્યારે આપણે જે ગુરુ ગાદી ઉપર કે આપણે જ્યારે આજ્ઞા ચક્ર પર આવીએ ત્યારે પહેલાં 4 ચક્ર ઓટોમેટિક એક્ટિવ થઈ જાય, એને એક્ટિવ કરવાની જરૂર પડતી નથી. તો હવે 108 પર આપણે જે આપણું સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ભાવ શરીર અને આત્મા શરીર સુધી પહોંચતા આપણે 108 ચક્ર છે, 108 જે પડ છે, ડુંગળીના પડ છે, એને જો આપણે ખોલીને નાખશું તો પછી આપણને ખબર પડશે કે એ જેમ જેમ ચક્ર ખોલતા જઈશું, જેમ જેમ પડ ખોલતા જઈશું એમ આપણા અંદરથી જે વિષય વાસનાના જે વિકારો હોય છે એ બધા ઓટોમેટિક હટી જવા માંડે છે. અને છેવટે શું બચે છે? તમે ડુંગળીમાં જુઓ, છેવટે શું બચે? છેવટે શૂન્ય બચે છે. એમ આપણે અંદર છેવટે શૂન્ય બચશે. એટલે શૂન્ય બચશે એટલે આપણા તમામ પ્રકારના વિકારો ગાયબ થઈ જશે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ તમામ પ્રકારનું ગાયબ થઈ જશે અને આપણે એના માલિક થઈ જઈશું. અને એ માલિક થઈ જઈશું એટલે આપણે મહાસમ્રાટ થઈ જઈશું. અને મહાન સમ્રાટ થઈશું ત્યારે 5 તમે જુઓ આપણે આકાશ તત્વથી ઉપર ઉઠવાનું છે. તો હવે રાજાની ગાદી એટલે કે ગુરુ તો સામાન્ય, રાજા તો સામાન્ય માણસ છે, મહાસમ્રાટ એ સામાન્ય માણસ છે, પણ ગુરુ તો મહાસમ્રાટોનો મહાસમ્રાટ છે, જગતનો નાથ છે, જગતનો તારણહાર છે. ગુરુથી મોટું આ અસ્તિત્વમાં કોઈ વ્યક્તિ જ નથી. તો એને ગાદી ઊંચી હોવી જોઈએ. જેમ આપણે જુઓ કે કોઈ સમ્રાટની ગાદી તમે જુઓ, સમ્રાટની ગાદી ઉપર ચડવા માટે તમારે 7 પગથિયા ચડીને ઉપર જવું પડે અને બીજાની ગાદી નીચી હોય છે. એમ ગુરુ ગાદીને આપણે જે 7 પગથિયે ચડીને ઉપર જઈને કે આપણે આજ્ઞાચક્રમાં ગુરુ ગાદી હોય છે અને આજ્ઞાચક્રમાં ગુરુને સ્થિર કરવાના હોય છે. તો હવે આજ્ઞાચક્ર એ આત્મા શરીરમાં ત્યાં કોણ બેસે કે જેને શબ્દ અને સુરતાનું જે મિલન થાય છે, સુરતા જ્યારે આવે છે ત્યારે જે આત્મા છે એટલે કહે છે કે ત્યાં અહીંયા આપણી જે ગુરુ ગાદી હોય છે. અને ત્યાર પછી આ ગુરુમાં કોઈ પરિવર્તન થતું નથી. આ ગુરુને કોઈ મારી શકતું નથી, કોઈ કાપી શકતું નથી. આ ગુરુનું પરિવર્તન નથી, સતત ખીલેલું ફૂલ રહેશે આજીવન. અને એ જે ગુરુની દૃષ્ટિ છે એ ગુરુની દૃષ્ટિ પછી બંને આંખોથી રહેતી નથી, પણ એની દૃષ્ટિ અખંડ બ્રહ્માકાર થઈ જાય છે. પૂરેપૂરા બ્રહ્માંડમાં એની દૃષ્ટિ ફરી વળે છે. તો ગુરુ ગાદી એ છે. અને બીજા નંબરે કે હવે ગુરુ ક્યારે બની શકાય? તો પહેલાં તો આપણે પહેલાં જ આપણે માનીએ કે જીવમાંથી શિવ બનવાનું છે અને શિવમાંથી પછી આપણે આત્મા તરફ પ્રયાણ કરવાનું છે. તો પહેલી વાત છે કે આપણે ઘન પદાર્થ છીએ એટલે બેહોશીમાં છીએ. અને તમે જુઓ ઘન પદાર્થ કોઈ દિવસ ઉપર ચડી શકતો નથી. એના માટે બાષ્પીભવન કરવું પડે, એને વગાડવો પડે. તો એ રીતે આપણી જે ઉર્જા એને હલકી કરવી પડે. કહેવાનો મતલબ આપણી ઉર્જાને હલકી કરવી પડે. અને જેમ જેમ આપણે એક ચક્રને પાર કરતા જઈશું તેમ તેમ આપણી ચેતના ઉપર જે આવરણ લાગેલો છે એ આવરણ હટતા જશે. અને જેમ જેમ આવરણ હટતા જશે તેમ તેમ આપણી ચેતના શુદ્ધ થતી જશે. અને જેમ જેમ ચેતના શુદ્ધ થતી જશે તેમ તેમ ચેતના હલકી થતી જશે. અને જેટલી ચેતના હલકી થશે ત્યાં પછી એ ચેતના જેને આપણે સુરતા કહીએ, શબ્દને સુરતાનું મિલન કહીએ છીએ,
ત્યાં સુરતા એ ટાઈમે શિષ્ય રૂપ હોય છે, અને એ જ સુરતા ધીરે ધીરે જ્યારે એક ચક્રને પાર કરતી જ્યારે ઉપર ચડે છે, ત્યારે એ જ સુરતા એટલે શિષ્ય, અને એ જ શિષ્ય પછી ગુરુ બની જાય છે. પછી કહેવાય છે કે એક ડાલ પે દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. અહીંયા આવ્યા પછી કોઈ ગુરુ નથી અને કોઈ ચેલો નથી, પણ શરૂમાં જે આપણા બહારના ચેલા હોય છે એ બે પગવાળા, ગુરુને પણ શરીર હોય છે અને ચેલાઓને પણ શરીર હોય છે, પણ જે સુરતારૂપી જે ચેલો હોય છે, અને તમે જુઓ આપણી સુરતા વિષય વાસનાઓમાં ભટકાયેલી હોય છે, અને એને પછી પોતાના ઘરની યાદ આવે છે, ત્યારે એ એક નાદ દ્વારા, અને નાદ એ જ મંત્ર છે, શ્વાસ એ જ મંત્ર છે, અને એ નાદને પકડીને એ જ શ્વાસને પકડીને સુરતા ધીરે ધીરે ઉપર ચડે છે. તો એટલી સુરતા પવિત્ર થાય છે, અને એ જ સુરતા એક સમયે ગુરુનું રૂપ ધારણ કરી લે છે. એટલે કહે છે કે ગુરુ કેવા હોવા જોઈએ? હંસા ભમરી જેવી રે જેની ભાવના, કરી રૂપ પોતાનું રાજી થાય, દુર્લભ એવા સંતને. જેમ ભમરી ઈયળને ડંખ મારે છે, અને ડંખ માર્યા પછી એ ઈયળ નથી રહેવા દેતી, એ ભમરી ઈયળને ભમરી બનાવી દે છે. આપણે જોઈએ કે પારસમણી લોખંડને સ્પર્શ કરે છે, પણ લોખંડનું સોનું બનાવી દે છે, પારસમણી નથી બનાવતું. તો હવે લોખંડને પારસમણી બનાવી દે તો જે સાચો ગુરુ કહેવાય. સોનું તો બનાવી દે છે, પણ આપણે સોનું નથી બનાવવાનું, આપણે લોખંડને પારસમણી બનાવી દેવાનું છે. કે જેમ ભમરી ઈયળને ડંખ મારીને ઈયળને ભમરી બનાવી દેશે, એમ પોતાનું રૂપ આપી દેશે. હવે પોતાનું રૂપ કોણ આપે? કે જે આત્મગુરુ છે, કે જે આત્મતત્વ જે ગુરુ છે, જેને આપણે આત્મગુરુ કહીએ છીએ. અને એટલે કે શું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાક્ષાત ગુરુ કોણ છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. આ ત્રણેય ગુરુ છે, અને સાક્ષાત ગુરુ નહીં કીધા, પરબ્રહ્મ ગુરુ નથી કીધા. તો હવે આ ત્રણ ગુરુમાં આવી જાય છે, પણ યાની એ ગુરુની ગાદી પણ બદલાઈ જાય છે. તમે જુઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર ત્રણનું પણ આયુષ્ય હોય છે. ભલે આપણું આયુષ્ય 80-100 વર્ષનું હોય, અને એમનું આયુષ્ય 100 કરોડ વર્ષનું હોય, પણ આયુષ તો હોય છે. તો જેની પાસે આયુષ હોય, જેનું પરિવર્તન હોય છે, એ ગુરુ ગાદી પર બેસવાનો અધિકાર નથી, એ ગુરુનો અધિકાર નથી. તો ગુરુ પર એનું મળે કે જેનું આયુષ શૂન્ય થઈ ગયું હોય, અને એ જ ગુરુ પરબ્રહ્મ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ પરમાત્મા, જેને કે આપણે આત્મા એ ગાદી છે, એટલે આત્માની ગાદી પર સ્વયં પરમાત્મા રૂપી ગુરુ બેઠા છે. એ જ સાચી ગુરુ ગાદી છે, અને એ જ સાચા ગુરુ છે. અને સુરતા જ્યાં સુધી અજ્ઞાનતામાં ભટકતી હોય છે, ત્યાં સુધી સુરતા એ ગુરુનો સેવક હોય છે, એ ગુરુનો ચેલો હોય છે. અને એ જ સુરતા ધીરે ધીરે એને ગુરુના હુકમથી, ગુરુના આદેશથી, ગુરુની કૃપાથી એ સુરતા જેમ ઉપર ચડતી હોય છે, તેમ ધીરે ધીરે પછી એ સુરતા પોતે ગુરુ ગાદીનો અધિકારી થઈ જાય છે, અને સુરતા પણ ગુરુ સ્વરૂપે થઈ જાય છે. અને ત્યારે કહેવાય છે કે આ પૃથ્વી પર અનંત બ્રહ્માંડમાં કોઈ ગુરુ નથી, અને કોઈ ચેલો જ નથી, સ્વયં ગુરુ પ્રકાશિત જ છે. એટલે કહેવાનો મતલબ છે કે હવે આપણે જે નીચેની ગુરુ ગાદી છે, એને આપણી દ્રષ્ટિ નીચેની ગુરુ ગાદીઓ પર આપણી દ્રષ્ટિ સ્થિર કરીને બેસી ગયા છીએ. આપણે ગુરુજીના દર્શને જઈએ તો આપણે શરીરના દર્શન કરીને આવીએ છીએ. ગુરુ ગાદીને આપણે જે લાકડાની હોય, કે પ્લાસ્ટિકની હોય, કે લોખંડની હોય, કે સિમેન્ટની હોય, કે સોના ચાંદીથી મડાવેલી હોય, કે VIPMની ગાદી હોય, તો આપણે એ 5 તત્વથી બનેલી ગાદી છે, એના દર્શન કરીને આવીએ છીએ. અને 5 તત્વથી જે બેસવાવાળો મનુષ્ય છે, એના જ આપણે દર્શન કરીને આવીએ છીએ. પણ કહેવાનો મતલબ ગુરુ શરીરમાં જ ઉતરે છે, અને એ પણ મનુષ્ય શરીરમાં ઉતરે છે. પણ અહીંયા આપણે ભૂલ ક્યાં ખાધી છે? તો તમે કહેશો તો આપણે ગુરુના દર્શન ક્યાં કરવા? તો ગુરુના દર્શન શરીરમાં જ થશે. પણ કહેવાનું છે કે જ્યારે સંતોએ કહ્યું છે તકતે રહો, ગુરુની જે ગાદી છે ત્રીજા તલમાં છે.
અને જો ગુરુની તમે ત્રીજા તલની અંદર તમે ત્રાટક કરશો તો તમારા ગુરુની અંદર જે તેજ છે તમે સ્વયં ગુરુના દર્શન ત્રીજા તલમાં કરી શકશો. પછી આપણે શરીર છૂટી જશે, પણ આપણે ગુરુના શરીરને મોહી ગયા છીએ, ગુરુના શરીરનું અનુકરણ કરી રહ્યા છીએ. તો ગુરુ ગાદી જે ગુરુનું શરીર છે એ શરીર પોતે ગુરુ નથી. બીજા નંબરે કે શરીર 5 તત્વથી બનાવેલું છે અને જે ગુરુ ગાદી છે એ પણ 5 તત્વથી બનાવેલું છે. તો ગુરુનું શરીર પણ 5 તત્વનું છે અને ગુરુની ગાદી પણ 5 તત્વની છે. અને જ્યાં સુધી આપણે 5 તત્વમાં રમી રહીશું ત્યાં સુધી આપણે ગુરુને પણ નહીં ઓળખી શકીએ અને ગુરુના દર્શન પણ નહીં કરી શકીએ અને ગુરુ ગાદીને પણ આપણે જાણી નહીં શકીએ. તો મારા વાલા ગુજરાતી મિત્રો આવા જો લોકપ્રિય વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.